Welcome back to the another revision session of KMAP. આગલા લેક્ચરની અંદર આપણે લેક્ચર નંબર 9 અને 10નું રિવિઝન કમ્પ્લીટ કર્યું. આજના સેશનની અંદર લેક્ચર નંબર 11 પાર્ટ 1 અને પાર્ટ 2 દેટ મીન્સ KMAP with 4 variable, with POS form and with don't care condition. આટલું આપણે આજના સેશનની અંદર રિવાઇઝ કરશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનું રિવિઝન. 4 વેરિયેબલ KMAPની અંદર SOP ફોર્મ અને POS ફોર્મ બે ફોર્મ છે, બરાબર. તો આપણે 4 વેરિયેબલ માટે SOP ફોર્મ હજુ ફાઇન્ડ આઉટ કરીએ. સિગ્માની અંદર જે કાંઈ પણ સેલની વેલ્યુઝ આપેલી છે એ સેલ ઉપર તમારે 1 વેલ્યુ લખવાની છે. હવે જ્યારે તમે 4 વેરિયેબલનો KMAP ડિઝાઇન કરતા હો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે છેલ્લી બે કોલમ એટલે કે this one and this one as well as last two rows that means AB and AB dash એટલે કે લાસ્ટ બે રો લાસ્ટ બે કોલમને તમારે સ્વેપ કરવાની છે, એની પ્લેસ છે એ બદલવાની છે. તો જ્યારે પણ 4 વેરિયેબલનો KMAP ડ્રો કરો ત્યારે નંબરિંગ જે સેલનું છે એ પ્રોપરલી આપવાનું થાય. જો તમે સેલનું નંબરિંગ ખોટું આપેલું હોય તો નેચરલી તમે જે સિગ્માની અંદર સેલ નંબર આપેલા છે એ વેલ્યુઝ ત્યાં મૂકશો તો તમારો આન્સર પણ ખોટો આવશે. તો ઓલવેઝ જ્યારે પણ KMAP ડ્રો કરો તો શાંતિથી ડ્રો કરો અને સેલના જે નંબર છે એ વ્યવસ્થિત મગજ રાખી શાંતિથી આપવાના છે. સેલ નંબર અપાઈ ગયા પછી જે સિગ્માની અંદર સેલ નંબર આપેલા છે એના ઉપર 1 વેલ્યુ મૂકવાની છે. આ આપણું બીજું સ્ટેપ હશે. ત્રીજું સ્ટેપ કયું હશે તો કે હવે હું ગ્રુપ બનાવીશ. તો ગ્રુપ માટે આપણે શું નિયમ છે કે બને એટલું મોટું ગ્રુપ બનાવવાનું છે. જો 8નું બનતું હોય તો 4નું નહીં બનાવવાનું, 4નું બનતું હોય તો 2નું નહીં બનાવવાનું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગ્રુપ જે મેં ડિઝાઇન કરેલા છે એ જે ગ્રુપ છે એ 4-4ના છે. પર્પલ બોક્સ છે એ કોર્નર કોઓર્ડિનેટ્સના છે. તો કોર્નર કોઓર્ડિનેટ્સને તમે 4ના ગ્રુપમાં ડિવાઈડ કરી શકો. તો અહીંયા 2-2ના ગ્રુપ નથી બનાવવાના, 4નું એક ગ્રુપ બનાવવાનું છે. વેલ્યુઝ ગોતવા માટે થઈને તમે હથેળીનો યુઝ કરી શકો, તમારા હાથનો યુઝ કરી શકો, કોઈ બુક હોય તો એનાથી તમે હાઈડ કરી શકો, બરાબર. હવે પહેલાં આપણે યલો બોક્સ ઉપર ફોકસ કરીએ, બરાબર. હજુ રિપીટ કરું છું કે સિક્વન્સ મેટર કરતી નથી. તમે કોઈ પણ બોક્સને પહેલાં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો, એનાથી કંઈ ચેન્જ થતો નથી. અત્યારે હું તમને જે એક્સપ્લેનેશન આપું છું એ પહેલાં યલો બોક્સનું આપું છું. તો આપણે પર્ટિક્યુલર તમારું ફોકસ યલો બોક્સ ઉપર હોવું જોઈએ. બાકીની વેલ્યુઝ તમારે હાઈડ કરી દેવાની અથવા તો તમારું જે આઈસ છે એની મૂવમેન્ટ કોના ઉપર હોવી જોઈએ? આ યલો બોક્સ ઉપર હોવી જોઈએ. હવે આડી વેલ્યુ પહેલાં જોવાની એટલે કે રોની વેલ્યુ પહેલાં જોવાની. તો રોમાં જોવો જોઈએ શું છે, AB અને AB ડેશ છે. તો શું લખશું આપણે આમાંથી? A લખશું અને B ને B ડેશ તો ઉડી જશે કારણ કે ઓપોઝિટ વેલ્યુ છે, એક વખત 0 ને એક વખત 1 છે. તો એ વેલ્યુ આપણે કન્સિડર કરશું નહીં, માત્ર ને માત્ર એ વેલ્યુ છે એ લખશું. એટલે આપણે અહીંયા એ લખી નાખ્યું. હવે તમે ઊભી વેલ્યુ જોવો આ બે બોક્સ માટે, એટલે આ સેન્ટરની વેલ્યુ આ બે બોક્સની વાત છે. તો અહીંયા C ડેશ D છે અને અહીંયા CD છે. તો C ડેશ ને C ઉડી જશે કારણ કે એ ઓપોઝિટ વેલ્યુ છે. તો તમારે શું લખવાનું છે? માત્ર D. તો આ 4 બોક્સ માટે કઈ કઈ વેલ્યુ મળે છે? AB, AB ડેશ. સો AB ડેશ B ને B ડેશ ઉડી જશે એટલે A. હવે C અને D ની વેલ્યુ જોવો, C ડેશ C છે તો C ડેશ ને C ઉડી જશે આ બોક્સ માટે અને D વેલ્યુ એમનેમ રહેશે. તો આ પર્ટિક્યુલર બોક્સની અંદર કઈ વેલ્યુ તમને મળશે? A અને D. હવે તમે કોર્નર કોઓર્ડિનેટ ઉપર ફોકસ કરો 0 2
4 અને 6 એ સેલ નંબર છે, બરાબર. તો સેન્ટર કોર્ડિનેટને હાઈડ કરી દો. હવે તમે શું કરશો તો કે આડી વેલ્યુઝ જોવો જોઈએ શું છે, a ડેશ b ડેશ a ડેશ b. તો b ને b ડેશ ઓપોઝિટ વેલ્યુ છે એટલે કે આપણે અહીંયા લખશું a ડેશ. સિમિલરલી ઊભા કોર્ડિનેટ જોવો જોઈએ c ડેશ d ડેશ અને c d ડેશ છે. તો કોની વેલ્યુ ઓપોઝિટ છે, c ની વેલ્યુ ઓપોઝિટ છે, તો એને આપણે કન્સિડર કરશું નહીં અને કઈ વેલ્યુ લખશું, d ડેશ. સો આનું આઉટપુટ શું આવે તો કે જ્યારે તમારી પાસે f ઓફ ABCD 4 વેરિયેબલ હોય અને સિગ્માની વેલ્યુ 0, 2, 4, 6, 9, 11, 13 અને 15 હોય તો એ કેસની અંદર તમારું બુલિયન ફંક્શન કયું બનશે, a ડેશ d ડેશ પ્લસ a d. તો તમે જોઈ શકો છો કે જો આપણે પોસ્ટ્યુલેટ્સની મદદથી આ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવા ગયા હોત તો કેટલું લેન્ધી થાત, બરાબર. તો એવું ન કરવું પડે તો એક પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન થ્રુ અથવા તો કુકબુક મેથડ, જે આપણે આગળના વિડીયોઝમાં જોયું કે કુકબુક મેથડની મદદથી તમે સિમ્પ્લિફિકેશન કરી શકો. પણ માત્ર ને માત્ર તમારે નિયમો યાદ રાખવાના છે, સેલ નંબર પ્રોપર આપવાના છે, ગ્રુપ ફોર્મ કરતા ધ્યાન રાખવાનું છે. જો તમે બે ના ગ્રુપ બનાવશો તો આઉટપુટ છે એ પ્રોપરલી મળશે નહીં. આપણે સિમ્પ્લિફાઈડ આઉટપુટ જોઈએ છીએ એટલા માટે. નેક્સ્ટ આપણે લઈ લઈએ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. એક જ મિનિટ, હા. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ સિગ્મા 0, 1, 6, 8, 9 અને 10. એટલે કે જ્યાં જ્યાં સેલ નંબર 0 છે, 1 છે, 2 છે, 6, 8, 9 ને 10 આ બધા જ સેલ નંબર ઉપર મારે શું કરવાનું છે, વેલ્યુ 1 મૂકવાની છે. હવે 1 મૂક્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા મેં 3 કલરના બોક્સ યુઝ કરેલા છે. કયા 3 કલરના? એક પર્પલ બોક્સ છે, એક યલો બોક્સ છે અને એક પિંક બોક્સ છે. જો મેં દરેક એક્ઝામ્પલ એવા જ લીધા છે કે જેમાં કાંઈ નવું શીખવા મળે છે. મેં રિપીટેડ એક્ઝામ્પલ નથી લીધા, બરાબર. હવે આ પર્ટિક્યુલરની અંદર તમે જોઈ શકો છો કે આપણે આ તો જોયું જ હતું કે 0, 2, 8 અને 10 આનું એક ગ્રુપ બનાવી શકાય. શું કામ એને? કારણ કે કોર્નરના કોર્ડિનેટ છે. તો એવી રીતના તમે અહીંયા જુઓ 0, 1, 8 અને 9. તો આ પણ કોર્નર કોર્ડિનેટ જ થયા. તો તમે પિંક બોક્સનું એક ગ્રુપ બનાવેલું છે એમ કહેવાય. એટલે તમારે આ બેયને કન્સિડર કરવાના આવે. હું ફરીથી રિપીટ કરું છું. આ પર્ટિક્યુલર એક્ઝામ્પલની અંદર તમે જુઓ આપણે 3 ટાઈપના બોક્સીસના કલર યુઝ કરેલા છે, યલો, પિંક અને પર્પલ. હવે યલો બોક્સ છે એ તો બેની પેરને રિપ્રેઝન્ટ કરે છે, 2 અને 6, બરાબર. હવે પિંક બોક્સ જોવો. પિંક બોક્સ છે એ કોનું ગ્રુપ છે, 0, 1, 8 અને 9. આ 4નું ગ્રુપ છે, 2નું ગ્રુપ નથી. તો તમારે જે આન્સર ગોતવાનો આવે એ આ 4નો ગોતવાનો આવે, 2નો નહીં. આ સાચું ગ્રુપ છે. ધીસ ઇઝ અ રાઇટ પેટર્ન ટુ ફોર્મ અ ગ્રુપ ઇન 4 વેરિયેબલ KMM. અને ત્રીજું ગ્રુપ આપણે બનાવેલું છે એ યુઝિંગ પર્પલ બોક્સ છે, 0, 2, 8 અને 10. એ તો આપણે પ્રીવિયસ વિડીયોઝની અંદર રાઇટ પેટર્નની અંદર જોઈ જ ગયા છીએ, તો મારે એ એક્સપ્લેન કરવાની જરૂર નથી. હવે તમે વેલ્યુઝ ગોતશો કેવી રીતના? તો કે પહેલાં તો હું ઇઝી છે તો હું આ યલો બોક્સ ઉપર જ ફોકસ કરું, બરાબર. તો એ મારા માટે ગોતવું થોડું ઇઝી થઈ જશે. તો યલો બોક્સ ઉપર જોઈએ તો એની વેલ્યુ કઈ છે તો કે a ડેશ છે. તો અહીંયા મારે પહેલાં a ડેશ લખવો પડશે. પછી b ડેશ ને b છે તો એ મારે કંઈ કન્સિડર કરવાની જરૂર નથી. પછી ત્રીજો વેરિયેબલ કયો છે, c છે અને d છે. તો આ બે બોક્સ માટે જુઓ cd ડેશ છે તો મારે cd ડેશ એમને લખી નાખવો પડે. ફરીથી એક વખત રિપીટ કરવા માંગુ છું, તમારે માત્ર ને માત્ર ફોકસ કરવાનું છે યલો બોક્સ ઉપર. યલો બોક્સની વેલ્યુમાં જુઓ a ડેશ b ડેશ અને a ડેશ b છે. તો b ની વેલ્યુ અહીંયા ઓપોઝિટ છે તો આપણે ઉડી જશે અને a ડેશ તમારે એઝ ઇટ ઇઝ મારા આન્સરની અંદર લખી નાખવાનો છે. હવે તમે ઊભી વેલ્યુ છે એ જોશો તો ઊભા માટે તો એક જ વેલ્યુ છે cd ડેશ
તો કોઈ ઉડશે નહીં, તો એને એઝ ઇટ ઇઝ લખી નાખવાની છે મારા બુલિયન ફંક્શનની અંદર. એટલે કે આન્સર આ પર્ટિક્યુલર યલો બોક્સનો આન્સર શું આવશે? A ડેશ C D ડેશ. હવે આપણે ફોકસ કરીએ પિંક બોક્સની અંદર. પિંક બોક્સ અહીંયા એટલા માટે લીધું છે કે એ પણ કોર્નર કોર્ડિનેટને રિપ્રેઝન્ટ કરે છે. સો ઇન્સ્ટેડ ઓફ ક્રિએટિંગ ગ્રુપ ઓફ 2 યુ જસ્ટ નીડ ટુ ફોર્મ ધ ગ્રુપ ઓફ 4 ઓવર હિયર, રાઈટ? તો તમારે હવે કોના ઉપર ફોકસ કરવાનું છે? પિંક કલરનું આ ફર્સ્ટ બોક્સ અને સેકન્ડ બોક્સ, એ બેયનું જોવાનું કોમ્બિનેશન. તો અહીંયા છે A ડેશ B ડેશ અને અહીંયા છે A B ડેશ. તો તમે જોઈ શકો છો કે એની જે વેલ્યુ મને મળે છે એ ઓપોઝિટ વેલ્યુ મળે છે. તો મારે શું કરવાનું છે? એને અવોઇડ કરવાની છે અને B ડેશ છે એ એમને લખી નાખવાનું છે મારી પેટર્નની અંદર. હવે હું શું કરીશ? તો કે હવે હું ઊભી વેલ્યુઝ જોઈશ આ બોક્સ માટે. આ બે પિંક બોક્સ માટે ઊભી વેલ્યુ કઈ છે? તો કે C ડેશ D ડેશ અને C ડેશ D છે. તો D ની મને અહીંયા ઓપોઝિટ વેલ્યુ મળે છે, પણ C ડેશ છે એ બેયમાં કોમન છે. તો હું અહીંયા B ડેશ C ડેશ એ મારો પિંક બોક્સ માટેનો આન્સર હશે. સમજાય છે આ વસ્તુ બધાને? અને થર્ડ મારું જે બોક્સ છે એ પર્પલ બોક્સ છે. તો એના ચારેયના કોર્ડિનેટ જોઈ લ્યો. તો આડી વેલ્યુમાં A ડેશ B ડેશ અને A B ડેશ છે. તો એની ઓપોઝિટ વેલ્યુ છે તો એ ઉડી જશે, એટલે B ડેશ એઝ ઇટ ઇઝ રહેશે. અને હવે હું કઈ વેલ્યુઝ જોઈશ? ઊભી વેલ્યુ જોઈશ. તો ઊભા બોક્સમાં કયું છે? C ડેશ D ડેશ અને C D ડેશ છે. તો અહીંયા મને C ની વેલ્યુ ઓપોઝિટ મળે છે, તો મારે D ડેશ લખવાનો છે. તો આન્સર શું થશે? B ડેશ D ડેશ પ્લસ B ડેશ C ડેશ પ્લસ A ડેશ C D ડેશ. તો આવી રીતના તમે SOP ફોર્મ ફાઇન્ડ આઉટ કરી શકો. SOP ઇઝ નથિંગ બટ સમ ઓફ પ્રોડક્ટ. સમ ઓફ પ્રોડક્ટ આપણે 2 વેરિયેબલ માટે ફાઇન્ડ આઉટ કરી શકીએ, 3 વેરિયેબલ માટે ફાઇન્ડ આઉટ કરી શકીએ એન્ડ વી કેન ફાઇન્ડ આઉટ ફોર ધી 4 વેરિયેબલ્સ ઓલ્સો, રાઈટ? નાઉ POS ફોર્મ જોઈએ. આઈ હોપ કે અહીંયા સુધી તમને કોઈ ડાઉટ હશે નહીં. હવે POS એ ટોટલી રિવર્સ ઓપરેશન છે SOP નું. ઓલાની અંદર આપણે OR ગેટ યુઝ કરતા હતા, અહીંયા આપણે AND ગેટનો યુઝ કરશું, બરાબર? ત્યાં આપણે 1 નું ગ્રુપ બનાવતા હતા, અહીંયા આપણે 0 નું ગ્રુપ બનાવશું. ત્યાં આપણે ફંક્શન f લેતા હતા, અહીંયા આપણે f ડેશ લેશું. હવે આ થિયરી જે મેં તમને એક્સપ્લેન કરી એ જ છે, એટલે હું પોઈન્ટ વાઇઝ એક્સપ્લેન નહીં કરું. એ એક્સપ્લેનેશન ઓલરેડી આપણે લોકોએ ઇંગ્લિશ વર્ઝનની અંદર જોઈ જ લીધું છે, બરાબર? સીધા આપણે આવી જઈએ ફંક્શનની અંદર. ફંક્શનની અંદર મને એને સિગ્મા વેલ્યુ આપેલી છે, એટલે અહીંયા જે વેલ્યુઝ લખેલી છે એ સિગ્મા આપેલા હોય તો એ પર્ટિક્યુલર સેલ નંબરની અંદર આપણે 1 જ લખવાનો છે. ફરીથી એક વખત રિપીટ કરું છું, યાદ રાખજો. ભલે આપણને POS ફોર્મ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય, બરાબર? POS ફોર્મ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય, પણ અહીંયા મને સિગ્મા આપેલું છે, એનો મતલબ એ થાય કે એ સેલ નંબર ઉપર મારે 1 વેલ્યુ લખવાની છે. તમે જોઈ શકો છો કે સેલ નંબર 0, 1, 2, 5, 8, 9 અને 10 આ બધા જ સેલ નંબરની અંદર મેં 1 વેલ્યુ મૂકેલી છે. એનો મતલબ એ થાય કે બાકીના જે રિમેઇનિંગ સેલ છે એ સેલ ઉપર મારે 0 મૂકવાના છે. આ વસ્તુ નેચરલ છે. હવે આપણે શું કરશું? તો કે હવે હું એવું કરીશ કે ગ્રુપ ક્રિએટ કરીશ, પણ અહીંયા મારે POS ફોર્મ ફાઇન્ડ આઉટ કરવું છે. ધેટ મીન્સ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ f ડેશ. So to find out the pattern of f dash, what I need to do, I need to create the group of 0 instead of group of 1. મારે શું કરવાનું છે? 0 નું ગ્રુપ બનાવવાનું છે, 1 નું ગ્રુપ બનાવવાનું નથી. તો 0 ના ટોટલ 3 ગ્રુપ બને છે. પહેલું ગ્રુપ છે એ આ એક ગ્રુપ બને છે, બીજું ગ્રુપ પિંક કલરનું બને છે અને ત્રીજું ગ્રુપ આ પર્પલ બોક્સનું કોર્નર કોર્ડિનેટનું બને છે. હવે આ પર્ટિક્યુલર યલો બોક્સ માટે થઈને વાત કરીએ તો યલો બોક્સ માટે એની વેલ્યુ ને બી ની વેલ્યુ ઓપોઝિટ જ છે. જો એની 2 વાર 0 આવે છે, 2 વાર 1 આવે છે, બી ની પણ 0 1 0 1 છે. તો એ ને બી ની વેલ્યુ આ યલો બોક્સ માટે કાંઈ આવશે નહીં. હવે સી અને ડી ની વેલ્યુ જોવો, શું મળે છે? મને CD મળે છે,
પણ આપણે શું કરવાનું છે કે સીડીની જગ્યાએ મારે રિવર્સ ઓપરેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે, પીઓએસ ફોર્મ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એટલે કે મારે ઇન્સ્ટેડ ઓફ સીડી મારે શું લખવું પડે, સી ડેશ ડી ડેશ લખવા પડે. બીજું, હું પ્રોડક્ટ ઓફ સમ ફાઇન્ડ આઉટ કરું છું, એટલે કે સરવાળાનું મલ્ટિપ્લિકેશન, એનું ગુજરાતી એવું થાય, બરાબર, સરવાળાનો ગુણાકાર. તો મારે સરવાળો પહેલાં કરવો પડે, પ્લસ કરવું પડે, એટલે કે સમ પહેલાં કરવું પડે. તો ઇન્સ્ટેડ ઓફ સી એન્ડ ડી એનું ઓપોઝિટ શું થશે, તો કે સી ડેશ પ્લસ ડી ડેશ થશે. હવે તમે ફોકસ કરો આ પિંક બોક્સ ઉપર. હવે પિંક બોક્સમાં સેમ વસ્તુ થાય છે, જુઓ, સી ડેશ ડી ડેશ, સી ડેશ ડી, સી ડી અને સી ડી ડેશ, એટલે બધાની વેલ્યુ ઉડી જશે, કારણ કે 2 વખત સી ની વેલ્યુ 0 આવે છે ને 2 વખત 1 આવે છે. સિમિલરલી ડી ની વેલ્યુ 0 1 0 1 થાય છે. તો આ યલો બોક્સ માટે થઈને કોઈ સી કે ડી ની વેલ્યુ આવશે નહીં, સોરી, પિંક બોક્સ માટે, બરાબર. હવે એ અને બી ની વેલ્યુ જોવો, એક જ આવશે, એ બી. તો એ બી છે એનું મારે પીઓએસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મારે શું કરવું પડે, ઇન્સ્ટેડ ઓફ મલ્ટિપ્લિકેશન પ્લસની સાઇન કરવી પડે, એટલે કે એ પ્લસ બી કરવા પડે. અહીંયા મારે શું કરવું પડશે, કોમ્પ્લિમેન્ટ કરવું પડશે. તો એ બીની જગ્યાએ શું કરવું પડશે, એ ડેશ પ્લસ બી ડેશ. સો મને અહીંયા પીઓએસ ફોર્મની અંદર બીજી વેલ્યુ કઈ મળી, એ ડેશ પ્લસ બી ડેશ મળી. હવે થર્ડ વેલ્યુ મારે કોને ફાઇન્ડ આઉટ કરવાની વાત છે, તો કે પર્પલ બોક્સને ફાઇન્ડ આઉટ કરવાની વાત છે. તો આપણે ફોકસ કરીએ પર્પલ બોક્સ ઉપર. તો એના માટે થઈને એ ડેશ એ અને બી છે. તો એ ડેશ અને એ તો ઉડી જશે, એટલે પહેલી વેલ્યુ મને મળે છે બી. હવે સી ને ડી ની વેલ્યુ જોવો જોઈએ, સી ડેશ ડી ડેશ અને સી ડી ડેશ છે. તો અહીંયા શું થશે, સી ડેશ ને સી ઉડી જશે, એટલે ડી ડેશ મળશે. તો અત્યારે મને શું મળે છે, બી ડી ડેશ મળે છે. હવે એનું ઓપોઝિટ કરો તો બી ડેશ પ્લસ ડી મારો આન્સર આવશે. તો આ મારું પીઓએસ ફોર્મ થયું. હવે અહીંયા મને સિગ્મા એટલે કે મીન ટર્મ આપેલી છે. હવે મારે મેક્સ ટર્મ ફાઇન્ડ આઉટ કરવી હોય તો દેટ કેન બી ડિનોટેડ યુઝિંગ પાઈ. પાઈની સાઇનથી હું મેક્સ ટર્મ ફાઇન્ડ આઉટ કરી શકીશ. એટલે જ્યાં જ્યાં 0 મૂકેલા છે ને એ મેક્સ ટર્મની અંદર આવે. અથવા તો તમારે શું કરવાનું, તો કે મીન ટર્મ મારી આ છે ને એના ઉપરથી કયા સેલ નંબર આ મીન ટર્મમાં નથી, તો કે 3 નથી, 4 નથી, 6 નથી, 7 નથી, બરાબર, 11 થી લઈને 15 નથી. તો એ બધા મારા મેક્સ ટર્મ થયા. ઇઝી. આઈ હોપ કે તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ફરીથી એક વખત જોઈ લઈએ. એસઓપી ફોર્મનું રિવર્સ ફોર્મ છે પીઓએસ ફોર્મ. એસઓપી ની અંદર એફ ફાઇન્ડ આઉટ કરતા હતા, પીઓએસ ની અંદર એફ ડેશ ફાઇન્ડ આઉટ કરશું. એસઓપી ની અંદર સમ ઓફ પ્રોડક્ટ હતું, અહીંયા પ્રોડક્ટ ઓફ સમ છે. ત્યાં મીન ટર્મ હતી, પીઓએસ ની અંદર મેક્સ ટર્મ છે. મીન ટર્મ સિગ્માથી ડિનોટ થશે, મેક્સ ટર્મ છે એ પાઈથી ડિનોટ થશે. સમજાય છે આટલું બધાને ડિફરન્સ? હવે તમારે શું કરવાનું છે, તો કે જો સિગ્મા આપેલું હોય તો એ સેલ નંબર ઉપર 1 મૂકવા પડે. એ સિવાયના નંબર ઉપર 0 મૂકી ગ્રુપ બનાવવાનું, વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. વેલ્યુ કઈ રીતના મળશે, તો કે પહેલાં તો 2 વેલ્યુને કોન્કેટ કરવા પ્લસનો યુઝ કરશો, બરાબર. બીજી વસ્તુ કે જો બી મળતું હોય તો બી ડેશ આવે, અને જો બી ડેશ મળતું હોય તો બી લખવાનું, ઓપોઝિટ લખવાનું. શું કામ એને? કારણ કે અહીંયા આપણે એફ ડેશ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એફ ડેશ એટલે કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે જેની અંદર પીઓએસ એક્સપ્રેશન આપેલા છે. જુઓ, તો મારે અહીંયા શું કરવું પડે, પીઓએસ એક્સપ્રેશન એટલે શું, પાઈની વેલ્યુ આપેલી છે. તો પાઈની વેલ્યુ હોય એટલે આ સેલ નંબર ઉપર મારે 0 મૂકવા પડે. ધ્યાન રાખજો બધા. જો સિગ્મા આપેલું હોય તો 1 મૂકવાના, પણ અહીંયા શું આપેલું છે, કેવી રીતના ક્વેશ્ચન પૂછેલો છે, એફ ઇક્વલ્સ ટુ ઓબ્ટેઇન ધ મિનિમલ POS expression from the given cell numbers 0, 5, 7, 13, 14 and 15. આ બધા સેલ નંબર ઉપર મેં 0 મૂકેલું છે. શું કામ એને? કારણ કે મને સ્પેસિફિક કીધું છે કે POS એક્સપ્રેશન છે. યસ, ઇફ ઇટ ઇઝ સિગ્મા ગીવન ઓવર હિયર તો અહીંયા 1 મૂકત હું, પણ અહીંયા POS છે તો મેં બધામાં 0 મૂકેલું છે. હવે ગ્રુપ બનાવો.
અહીંયા 4નું એક ગ્રુપ બનેલું છે, 2નું એક ગ્રુપ બનેલું છે અને એક સિંગલ ગ્રુપ બનેલું છે. હવે એકલાનું ગ્રુપ હોય ને તો બધાય વેરિયેબલ આવે જ. a ડેશ, b ડેશ, c ડેશ ને d ડેશ છે, તો a પ્લસ b પ્લસ c પ્લસ d આના માટેનો આન્સર થશે. શું કામ એને? કારણ કે ડેશ એટલે ઓપોઝિટ, બરાબર. જો a ડેશ હોય તો a લખવાનો અને a હોય તો a ડેશ લખવાનો. તો અહીંયા બધા ડેશ વાળા છે. જુઓ, a ડેશ, b ડેશ, c ડેશ ને d ડેશ. તો આપણે શું લખશું? a b c d. હવે આ વસ્તુ લઈ લ્યો, પિંક બોક્સ લઈ લ્યો. પિંક બોક્સ માટે કઈ વેલ્યુ છે? a b છે. તો આપણે શું લખશું? a ડેશ પ્લસ b ડેશ લખશું આના માટે. અને ઊભી વેલ્યુ જોવો જોઈએ, c c d અને c d ડેશ. તો d ઉડી જશે. તો c છે તો શું લખશું? આ પર્ટિક્યુલર પિંક બોક્સ માટે શું આઉટપુટ આવશે? a ડેશ પ્લસ b ડેશ પ્લસ c ડેશ. જોવો છે. હવે આપણે યલો બોક્સને કન્સિડર કરીએ. યલો બોક્સની અંદર કોની વેલ્યુ ઉડી જશે? એની વેલ્યુ ઉડી જશે. બી વેરિયેબલની વેલ્યુ શું થઈ જશે? બી ડેશ. અને અહીંયા સી ડેશ ઉડી જશે અને ડીની વેલ્યુ ડી ડેશ થઈ જશે. બી ડેશ પ્લસ ડી ડેશ. સો આવી રીતના તમે પીઓએસ ફોર્મ ફાઇન્ડ આઉટ કરી શકો. મેક્સ ટર્મ કઈ રીતના ગોતશો? તો કે મેક્સ ટર્મ પાઈથી ડિનોટ થશે અને જે સિગ્માની અંદર વેલ્યુ નથી એ મેક્સ ટર્મમાં છે, એટલે સિગ્મા ઉપરથી પાઈ ફાઇન્ડ આઉટ થઈ શકે, પાઈ ઉપરથી સિગ્મા ફાઇન્ડ આઉટ થઈ શકે. સમજાય છે બધાને આટલું? આ વાત થઈ આપણી પીઓએસ ફોર્મ ફાઇન્ડ આઉટ કરવાની. હવે મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ આવે કે ડોન્ટ કેર કન્ડિશન કે મેપની અંદર લખવાની આવે, અથવા તો તમારે કે મેપ છે એ ડોન્ટ કેર કન્ડિશનનો યુઝ કરીને ડિઝાઇન કરવાનો આવે. હવે અહીંયા એવું કહે છે કે ઘણીવાર આપણે કોઈ ગ્રુપ બનાવતા હોય, આપણે કે મેપની અંદર એક જ નિયમ યાદ રાખવાનો કે આપણું ગ્રુપ બને એટલું મોટું હોવું જોઈએ, બરાબર. હવે ઘણી વખત કેવું થાય કે 8નું ગ્રુપ બનતું હોય પણ એમાં એક જ જગ્યાએ 0 હોય, તો એવા ટાઈમે શું થાય? તો કે હું ત્યાં 1 મૂકું તો મારું ગ્રુપ છે એ પ્રોપરલી આઉટપુટ પ્રોડ્યુસ કરે. તો ઘણી વખત કેવું થતું હોય કે હું વેલ્યુ 0 મૂકું કે 1 મૂકું કાંઈ ફેર પડતો ના હોય, એની કોઈ ઇફેક્ટ ન આવતી હોય, તો એને કહેવાય ડોન્ટ કેર કન્ડિશન. તો તમારા કે મેપની અંદર ઘણી વખત એવું હોય કે જેની અંદર વેલ્યુ 0 આવે તોય ભલે અને 1 આવે તો પણ ભલે, આઈ ડોન્ટ કેર. સમજાય છે? it does not create any effect on the output, બરાબર. તો એવા ટાઈમે તમે કોનો યુઝ કરી શકો? ડોન્ટ કેર કન્ડિશનનો યુઝ કરી શકો. હવે ડોન્ટ કેર માટે તમને ડી થી વેલ્યુ આપેલી હશે. આ એક્સપ્લેન કરું એ પહેલાં મારે આ વસ્તુ એક્સપ્લેન કરવી છે કે અહીંયા ડી થી તમને વેલ્યુ આપેલી છે. ડી મીન્સ શું? તો કે સેલ નંબર 1, 3 ને 5 ઉપર તમે કઈ વેલ્યુ લખી શકશો? તો કે ડોન્ટ કેરની વેલ્યુ લખી શકશો. હવે ડોન્ટ કેર કઈ રીતના લખશો? તો કે x થી માર્ક થશે. જો 0 હશે તો મેક્સ ટર્મ હશે, 1 હશે તો મિન ટર્મ હશે, અને જો ડોન્ટ કેર હશે તો x થી માર્ક થશે. તો એને મને કીધું કે 1, 3 ને 5 ઉપર x મૂકો, એટલે કે 0 મૂકો કે 1 અમને કાંઈ વાંધો નથી, બરાબર. તો મેં અહીંયા 2 વેલ્યુ x મૂકી દીધી અને મને બીજી વેલ્યુ કઈ આપી સિગ્માની? તો કે 0, 2 અને 6. તો અહીંયા સિગ્મા છે એટલે 0 નંબરના સેલ નંબર ઉપર, 2 નંબરના સેલ ઉપર અને 6 નંબરના સેલ ઉપર હું 1 વેલ્યુ મૂકીશ. હવે આ સિવાયના 2 સેલ ખાલી રહ્યા, સેલ નંબર 4 અને 7, એમાં હું શું મૂકી દઈશ? 0 મૂકી દઈશ. હવે જુઓ, અહીંયા હું તમે જોઈ શકો છો કે ગ્રુપ નંબર સેલ નંબર 0 અને સેલ નંબર 2 એ બે ઉપર 1 છે અને અહીંયા x મૂકેલા છે. તો મારે જો મોટું ગ્રુપ બનાવવું હોય તો હું બનાવી શકું. શું કામ એને? કારણ કે સેલ નંબર 1 અને 3 ઉપર મને શું આપેલું છે? x. એટલે જો મારા ગ્રુપને હું મોટું બનાવી શકતી હોઉં વિથ ધ હેલ્પ ઓફ ડોન્ટ કેર કન્ડિશન, તો એ વસ્તુ મને અલાઉ કરશે. હવે મને એ કહો
આ x ની વેલ્યુ કેટલી હશે? 0 હશે. શું કામ? કારણ કે આ કોઈનો પાર્ટ નથી. સમજાય છે બધાને? હા, માની લ્યો કે અહીંયા 4 નંબર ઉપર 1 હોત તો તમે અહીંયા 4 નું ગ્રુપ બનાવી શકો, તો ઈ 1 તરીકે આઈડેન્ટિફાઈ થાત. જો આ બહુ સિમ્પલ વસ્તુ છે, તમને કદાચ કન્ફ્યુઝન ક્રિએટ કરતું હોય તો એક વખત શાંતિથી સમજો. હું ફરીથી એક વખત એક્સપ્લેન કરું છું. અત્યાર લગી આપણે 2 ફોર્મ જોયા, એસઓપી ફોર્મ જોયું અને પીઓએસ ફોર્મ જોયું. એસઓપી ફોર્મની અંદર મિન ટર્મ હતી, પીઓએસ ફોર્મની અંદર મેક્સ ટર્મ હતી. જો સિગ્મા આપેલું હોય ત્યાં તમે 1 મૂકો છો, તો અહીંયા મને સિગ્મા આપ્યું છે 0, 2 ને 6, તો 0, 2 ને 6 ઉપર મેં 1 મૂકી દીધા. બરાબર. હવે બાકી બધી જગ્યાએ હું 0 મૂકી શકું. હવે મને એ શું કહે છે કે કેમેપની અંદર તમને ડોન્ટ કેર ની વેલ્યુ આપે. એના નામ ઉપરથી જ તમને ખબર પડી જશે, આઈ ડોન્ટ કેર. બરાબર, કે વેલ્યુ 0 હોય તોય ભલે ને 1 હોય તોય ભલે, મને કાંઈ આઉટપુટમાં ફેર પડતો નથી. તો કે હું 0 ક્યારે લઈશ x ની વેલ્યુ અને 1 ક્યારે લઈશ? તો કે જો મારી x ની વેલ્યુ 1 તરીકે ગણું અને મારું ગ્રુપ મોટું થતું હોય તો હું x ની વેલ્યુ 1 લઈશ. પણ જો મારા x ની વેલ્યુ અહીંયા હું x = 1 લખું તો કાંઈ ફેર પડે? ના પડે. શું કામ? એને કારણ કે એનાથી ક્યાંય ગ્રુપ મોટું બનતું નથી. તો એવા ટાઈમે હું એને એઝ ઇટ ઇઝ રહેવા દઈશ, x ની વેલ્યુ 0 તરીકે જવા દઈશ. સમજાય છે બધાને? તો તમે અહીંયા જોઈ શકો છો કે 1 અને 3 ઉપર જો હું x ની વેલ્યુ 1 તરીકે લઉં તો મારું ગ્રુપ મોટું ફોર્મ થાય છે, તો મને ઈ અલાઉ કરશે. હવે પહેલા આનું આપણે આઉટપુટ જોઈએ. બરાબર, તો કે વિથ ડોન્ટ કેર કન્ડિશન સિમ્પ્લિફાઈડ એક્સપ્રેશન ઇઝ, એટલે ડોન્ટ કેર નો હું યુઝ કરી અને પહેલા યલો બોક્સ નું આઉટપુટ શું મળશે? x ડેશ મળશે, કારણ કે y ને z તો ઉડી જાય છે. અને આનું આઉટપુટ શું મળશે? તો કે y z ડેશ મળશે. શું કામ? તો કે x ઉડી જાય છે. હવે હું આ એક્સપ્લેન નહીં કરું કે કઈ રીતના હાથ મૂકો ને તમે લોકો ગોતો. બરાબર, એ તમે તમારી રીતના આપણે બહુ બધી વખત પ્રેક્ટિસ કરી અને મેં ટોટલ 6 થી 7 વિડીયો ખાલી આના રિલેટેડ જ બનાવેલા છે. તો આઈ હોપ કે તમને વેલ્યુ ગોતતા હવે આવડી જવું જોઈએ. બરાબર. હવે શું કહે છે? તો કે બુલિયન ફંક્શન કઈ રીતના બનેલું છે જુઓ. આપણે કયા કયા ઉપર 1 ની વેલ્યુ લીધી છે? તો કે 0 ઉપર 1 છે, તો કે છે 1 ઉપર 1 છે, યસ છે. શું કામ? એને કારણ કે જો એ ગ્રુપનો પાર્ટ છે અને ગ્રુપનો પાર્ટ તો જ હોય જો એની વેલ્યુ 1 હોય. સમજાય છે ને? એ આપણો જૂનો રૂલ છે, નિયમ છે. 3 ઉપર 1 છે, 2 ઉપર 1 છે, એટલે 0, 1, 2, 3 તો આવી ગયા ગ્રુપની અંદર. અને 6, 0, 1, 2, 3, 6 આ મારું બુલિયન ફંક્શન થયું. બરાબર. હવે તમને એમ થાય કે અહીંયા મેં 5 કેમ ન લખ્યા? તો કે 5 એટલે નથી લખ્યા કે ઈ કોઈ ગ્રુપનો પાર્ટ નથી. સમજાય છે બધાને? જો આ કોઈ ગ્રુપનો પાર્ટ હોત તો x ની વેલ્યુ 1 હોત. જો x ની વેલ્યુ 1 હોત તો સિગ્માની અંદર હોત, અને સિગ્માની અંદર નથી, દેટ મીન્સ કે x ની વેલ્યુ 0 છે. ક્યારે અહીંયા આપણે 1 લેશું? તો કે એનાથી કોઈ ગ્રુપ મોટું બનતું હોય તો હું એની વેલ્યુ 1 લઈશ. હવે માની લ્યો કે હું આને નથી કન્સિડર કરતી, ડોન્ટ કેર ને, એ મીન્સ અહીંયા 0, 0 જ છે, આ બધું 0 છે. તો ટોટલ 2 ગ્રુપ બનશે. એક તો આ 0 નું એકલું ગ્રુપ બનશે અને 2, 6 નું બીજું ગ્રુપ બનશે. હવે 2, 6 માટે તો YZ ડેઝ મારું આઉટપુટ છે, પણ આની વેલ્યુ કેટલી થશે? કોઈ મને કહેશે? આ પર્ટિક્યુલર એક જ બોક્સની વેલ્યુ x ડેશ, y ડેશ, z ડેશ. તો અહીંયા આપણે 2 બુલિયન ફંક્શન લખેલા છે. જુઓ, એક તો ડોન્ટ કેરનો ઉપયોગ કરીને એક બુલિયન ફંક્શન લખેલું છે અને એક ડોન્ટ કેરનો યુઝ કર્યા વગરનું ફંક્શન લખેલું છે. સમજાય છે બધાને? હવે ડોન્ટ કેર આપેલું છે તો આપણે પૂછવા નહીં બેસવાનું કે ત્યાં તો લખ્યું નહોતું કે ડોન્ટ કેર. ડોન્ટ કેર આપેલું છે એ કેના ઉપરથી ખબર પડે? તો કે ડી થી. બરાબર. ડી આપેલું હોય અને સિગ્મા આપેલું હોય તો ત્યાં વેલ્યુ કેવી મૂકવાની છે? x. x કોને રિપ્રેઝન્ટ કરે? આઈધર 0 ઓર 1.
જો 1 મૂકવાથી ગ્રુપ મોટું બનતું હોય તો x ની વેલ્યુ 1, જો 0 મૂકવાથી કંઈ ફેર પડતો હોય તો x ની વેલ્યુ 0. સમજાય છે બધાને? હવે હું એક પ્રીવિયસ સ્લાઇડ લઈ લઉં કે ડોન્ટ કેર ને કેમેપ ની અંદર x થી માર્ક કરવામાં આવે છે. ડોન્ટ કેર કન્ડિશન શેના માટે યુઝ થાય છે? તો કે બુલિયન ફંક્શનને તમારે સિમ્પ્લિફાઈ કરવી છે તો ડોન્ટ કેર ની મદદથી કરી શકશો. આઈધર 0 ઓર 1. જો તમારું ગ્રુપ મોટું ફોર્મ થતું હોય, અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા મેં સેલ નંબર 3 ઉપર શું લખેલું છે? ડોન્ટ કેર મૂકેલું છે. તો એ મારા ગ્રુપને મોટું બનાવે છે. તો x ની વેલ્યુ 1 લેવી કે 0 લેવી શેના ઉપરથી ખબર પડશે? તો કે ગ્રુપ મોટું બનતું હોય તો x ની વેલ્યુ 1, ગ્રુપ જો x ની વેલ્યુ 0 ક્યારે હશે? તો કે ગ્રુપ કાંઈ મોટું બનતું નથી તો x ની વેલ્યુ 0 રાખો. સમજાય છે બધાને? તો આ વસ્તુ છે ડોન્ટ કેર ની અંદર. આઈ હોપ કે આફ્ટર રિવિઝન ઓફ કેમેપ આ 2 વિડીયો ઉપરથી તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે કેમેપ એક્ઝેક્ટલી છે શું. બરાબર? હવે તમારે બને એટલી પ્રેક્ટિસ કેમેપની કરવાની છે. સેલ નંબર પ્રોપરલી આપવાના છે અને તમારું જે બોક્સ છે અથવા તો તમારું ગ્રુપ છે એ બને એટલું લાર્જર ગ્રુપ ફોર્મ કરવાની ટ્રાય કરવાની છે. આઈ હોપ કે કન્સેપ્ટ પ્રોપરલી ક્લિયર થયો છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે હવે લેક્ચર કન્ટિન્યુ કરશું. હવે અગેન ગુજરાતીમાં રેકોર્ડિંગ નહીં કરું. લેક્ચર નંબર 12 which is related with the digital circuit that we will see in our next lecture. Till then, stay home, stay safe. Goodbye everyone. Thank you.